ગોધરા તાલુકાના અભરામ પટેલના મુવાડા ગામે પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે સ્થાપના દિવસની ઉજવણી તેમજ એલ્યુમિની કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપલ રૂપકિશોર ચૌધરીએ પોતાના ભાષણમાં કેન્દ્રીય વિદ્યાલયની મહત્વતા સમજાવી અને વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ વિદ્યાર્થીઓએ ભરતનાટ્યમ, બૂમરો, ગીત પર નૃત્ય, જનજાતીય નૃત્ય અને મૂલ્યો પર આધારિત નૃત્ય નાટિકા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ સાથે એલ્યુમિની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કરી જણાવ્યું કે કેન્દ્રીય વિદ્યાલયમાં મળેલ શિક્ષણ અને સંસ્કારોએ તેમના જીવનને યોગ્ય દિશા આપી છે। स्थानांतरित कर्मचारियों का जब स्थानांतरण जम्मू कश्मीर से तमिलनाडु में होता है तो वहाँ जाने पर उनके बच्चों की शिक्षा के लिए बहुत दुविधा होती है। वहाँ जाने पे अलग स्कूल होती है, अलग फीस होती है, अलग उनकी यूनिफॉर्म होती है, अलग से उनकी किताबें होती है, अलग से उनकी नोटबुक्स होती है। इन सब समस्याओं के समाधान का नाम केंद्रीय विद्यालय संगठन है। आज केंद्रीय विद्यालय गोधरा के अंदर स्थापना दिवस के साथ साथ पूर्व विद्यार्थियों का सम्मेलन आयोजित किया गया, जिसमें 100 से अधिक पूर्व विद्यार्थी, अभिभावक और डिग्निटरीज शामिल हुए हैं।